નો માનજો કે ભગવાન મનુષ્ય અવતાર આવ્યો એ ભાઈ કદાચ ભર જવાનીમાં મારે જા ધોમની સોલંકી પીઢીની મેરડીના ધોમે અમને રોમ નોમ જેવું રતન મળ્યું, એક ભજન કરવાનો ભક્તિ કરવાનો મોકો મળ્યો, તો આનાથી સૌભાગ્યશાળી કોઈ નહીં હું મેરડી આવું કરું. કે છે હું મેરડી મળી મારા ભાગ્ય ભૂલી ગયા. તો ભાગ્યના રચનાર બ્રહ્માજીના લેખમાં લખાય છે ભક્તિ, લખાય છે તમારી માતાને કુળદેવીની શરણ. તારે કદાચ આવા હડાહડ કર્યું ને ટેકનોલોજીના જમાના મોબાઈલની દુનિયામાં આજે તે જો વેણી 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 ભેગા કરું છું, હું મેરડી આવું છું. હું એવું કહું છું કોઈ આડી નહીં થતી કે તળિયાની મેરડી કે તમારા 84 ખાતાની કોઈ વડીલોની મશાણી મેરડી. કારણ કે હું બહુ છે ચોખ્ખી વાત કે બેન મેર ના આવે, સાચી વાત. પણ જેમ રોમાયણ જોયું છે પેલા નાટક કરવા વાળા આવતા હતા, ખબર છે ભવૈયા કે ને, એ ભવૈયા આવે એટલે કોક હનુમાનજી બને, કોક રામ ભગવાન બને, કોક રાવણ બને, કોક સીતા બને, પછી હોમ હોમે લડે નાટક કરે. એ નાટક પતી જાય એટલે પડદા પાછળ બે ભેગા ખીચડી ખાતા હોય. હા શું ખોટું?